અને સમાચારો મળી રહ્યા છે કચ્છથી, જ્યાં બનાવટી દારૂના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આદિપુરમાં બોર્ડર રેન્જ પોલીસે દરોડા પાડ્યા છે। આદિપુરમાં બનાવટી દારૂ બનાવવાનું પ્રવાહી ઝડપાયું છે। 600 લીટરથી વધુ બનાવટી દારૂનું પ્રવાહી કબજે કરવામાં આવ્યું છે। બનાવટી દારૂ બનાવવા વપરાતું પ્રવાહી જથ્થાબંધ માત્રામાં ઝડપાયું છે। આદિપુરમાંથી 10,000 જેટલી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે। પ્રવાહીમાંથી તૈયાર કરાયેલી 500 રોયલ ચેલેન્જની બોટલ મળી આવી છે। મુંબઈના હિતેશ બામણિયા અને મથુરાના બિજેન્દ્ર જાટ સામે આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। બનાવટી દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સોની તપાસ શરૂ કરવામાં આવી છે। તો બનાવટી દારૂ બનાવવા માટેનું 600 લીટર પ્રવાહી પણ કબજે કરવામાં આવ્યું છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નીતિન ગરવા પાસેથી મેળવીએ। નીતિન, પ્રવાહી ઝડપાયું છે દારૂ બનાવવા માટેનું, જાણવા માંગીશું શું કાર્યવાહી કરવામાં આવી છે અને શું હાથ લાગ્યું છે? જી, કચ્છ જિલ્લા જે છે તે કચ્છ જિલ્લાના આદિપુર ખાતે બોર્ડર રેન્જની જે ટીમે જે છે તે આદિપુર ખાતે દરોડો પાડીને જે નકલી દારૂની ફેક્ટરી જે છે તે ઝડપી પાડી છે। આ જે બનાવટી દારૂ બનાવવા માટેનો જે 600 લીટર જે છે તે પ્રવાહી અને અન્ય પાણી જે મિક્સ જે 200 લીટર પ્રવાહી જે છે તે કબજે કર્યો છે। તો સાથોસાથ જે છે તે 10,000 જેટલી જે દારૂની ખાલી બોટલો પણ જે છે તે કબજે કરવામાં આવી છે। અને જે આ પ્રવાહીમાંથી તૈયાર કરવામાં આવેલ બનાવટી જે રોયલ ચેલેન્જ નામની જે બોટલ છે તે 600 જેટલી બોટલ પણ જે છે તે કબજે કરવામાં આવી છે। આ જે સમગ્ર નેટવર્કને લઈને જે મુંબઈના હિતેશ ખીમાભાઈ બિલકુલ નીતિન, આપ ફોન લાઈન પર જોડાયેલા છો આપણી સાથે। રેન્જ આઈજી ચિરાગ કોરડિયા જોડાયા છે, એમની સાથે વાત કરીશું। ચિરાગ સર, જાણવા માંગીશું શું કાર્યવાહી આપના દ્વારા કરવામાં આવી હતી, શું હાથમાં લાગ્યું છે અને હવે જે આરોપીઓ ઝડપાયા છે તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરાશે? આજે આદિપુરની અંદર એક નકલી દારૂ બનાવતી ગોડાઉન ટાઈપનું પકડાયું છે। એની અંદર 2 આરોપી છે। એક હિતેશ બામણિયા મુંબઈનો રહેવાસી છે, એક બિજેન્દ્ર જાટ મથુરા યુપીનો રહેવાસી છે। એની પાસેથી 9,400 જેટલી ખાલી બોટલ અને 600 જેટલી ભરેલી બોટલ મળી છે। કેમિકલ ટાઈપનું પ્રવાહી છે, 601 લીટર જેટલું મળ્યું છે અને પૂછપરછ હજી ચાલી રહી છે કે આ અને જે બોટલ જે સેમ્પલ તરીકેની મળી હતી એમાં રોયલ ચેલેન્જ કરી કંપનીનું સ્ટીકર લગાવેલું હતું। એ તેની પૂછપરછ થઈ રહી છે કે આ ક્યાંથી બોટલો લાવ્યા હતા, ક્યાં બની હતી અને શું કોને આપવાના હતા, એ દિશામાં તપાસ ચાલુ છે હાલ। જી સર, કેટલા માત્રામાં જથ્થો ઝડપાયો છે અને જે શખ્સોની આપણે કહ્યું કે પૂછપરછ તો ચાલી રહી છે, પરંતુ હજુ અન્ય કેટલાક લોકોની સંડોવણી પણ સામે આવે તેવી શક્યતાઓ છે, ત્યારે હાલ તો કેટલા માત્રામાં જથ્થો ઝડપાયો છે જે ખૂબ જ જંગી જથ્થો કહી શકાય? હાલ તો આ 2 આરોપી જે ઝડપાયા છે એ લોકોની જોડે કોણ કોણ સંકળાયેલા હતા એની તો પૂછપરછ ચાલુ છે, પણ જથ્થામાં જો ગણીએ તો 600 જેટલી બોટલો ભરેલી મળી છે અને 9,400 જેટલી ખાલી બોટલ મળી છે અને જે બનાવવા માટેના જે સાધનો હોય એ મળી આવે છે અને કેમિકલ જેવું પ્રવાહી કંઈક 600 લીટર જેટલું મળ્યું છે। આટલી મોટી માત્રામાં જથ્થો જે છે એ ક્યાં રાખવામાં આવ્યો હતો આમના દ્વારા? આદિપુરની અંદર એક ગોડાઉન જેવું છે, દુકાન, એની અંદર રાખવામાં આવ્યો હતો। અચ્છા, ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો ચિરાગ કોરડિયા રેન્જ આઈજી અમારી સાથે જોડાયા હતા। તેમનું જણાવવું છે કે ખૂબ જ મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે, જ્યાં એક ગોડાઉનમાં આદિપુરમાં આ જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો। હાલ બંને લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। 2 આરોપીઓ હાલ સામે આવ્યા છે, અન્ય કેટલાક લોકોની સંડોવણીની પણ આશંકા હાલ સેવાઈ રહી છે।